હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. આજે હું સરસ મજાની નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. ત્યારબાદ આજે તમે જોઈ શકો છો શ્રીના પણ આવી ગઈ છે. એ શ્રીનું તું પણ વહેલી ઉઠી ગઈ છો? હે, આપણે સાંજે ક્યાં ગયા હતા? ટાટા ગયા હતા. અમે આવ્યા હતા 11 વાગી ગયા હતા. અમારે 11 થઈ ગયા હતા. અમે કીધું બાપા હે નથી જવા દેવી, નહીં તો ઉપર નહીં આવે. હા, નહીં પછી ઉપરના માળે નો આવે. આ શું છે જોતો? એ આ શું છે? આ પાપા શું લાવ્યા છે? આ તો ઓલા શરબતના લીંબુ છે, નારંગી ટાઈપના આવે તે. ભૌતિક સાઈટેથી લાવ્યા છે. ચાલો હવે આપણે ભગવાનને પણ યાદ કરી લઈએ. ભગવાનને પણ વેરી વેરી ગુડ મોર્નિંગ. કાનાજીને પણ ગુડ મોર્નિંગ. શ્રીનાને અત્યારે મેં બાના ખોળે બેસી જવું છે. ચશ્મા પહેરાવે છે. દૂધુ હું 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 જોતું છે? રેવા જોઈ જે હાલે ઈ. ચાલો હવે આપણે અડધો નાસ્તો પણ તૈયાર કરી લઈએ, ત્યાર પછી મળીએ. જો અહીં લોટ બંધાઈ ગયો છે, શાક પણ રેડી થઈ ગયું છે. હવે આપણે રોટલી કરીને મળીએ. નાસ્તો કરી લીધો છે અને હવે હું શ્રીનાને નાસ્તો કરાવી રહી છું. શ્રીનાને અત્યારે છું ત્યાં બીજી વાર નાસ્તો છે. એકવાર સવારમાં અમારી સાથે બેઠા બેઠા જમે, જેવો તેવો ખાય અને એકવાર નાઈને ફ્રેશ થઈ જાય ત્યાર પછી ફરી પાછું ખાવા જોઈએ. અરે હજી વચ્ચે એકવાર નીચે જઈને ખાઈ આવી. હા, વચ્ચે એકવાર તો અપેક્ષા ઘરે ખાઈ આવી. હા, નથી આવતું. આખું વેફર નું પડીકું ત્યાંથી લઈને વહી આવી છે. અને એનું ફિક્સ છે, ખાવું હોય ને એટલે આવી ગાય જોતા જોતા એને ખાવું હોય. છોટી છોટી ગઈ આવી સોંગમાં બહુ જ ગાયું આવે છે, તો એને કાવ બહુ ગમે. કાવ ને ડોગ ને કેટ ને એવું બધું એને તમે જોવડાવો ને તો એને મજા જ આવી જાય. ખવાઈ ગયું હે? અને એમાં પણ આજે છે સન્ડે એટલે કે ફંડે, છોકરાઓને રમવાની ખૂબ જ મજા. એને તો રોજ સન્ડે જ હોય અહીંયા. કા તારે ક્યાં ત્યાં કઈ કામે જવું છે દીકુ? રજા હોય કે નહીં મોટા લોકો? કા દાદા આ તો તને જામો પડશે ને, ઘરે બધા હશે બપોર પછી એટલે. એટલે જ કહું છું સન્ડે હોય એટલે દાદા ફિયા ઘરે મારવાની છે જો ને, તને ધબધબાવાની છે રૂમમાં પકડીને. કરો ફંડે, કરો મજા. હવે શ્રીના ઉપર ધાબા પર આવી ગઈ છે અને એના અપેક્ષા આંટી કપડાં સૂકવે છે ને તો શ્રીના એને હેલ્પ કરાવે છે. શ્રીના તો શું કરે છો? હે, આ ચીપટા લઈને શું કરશો? અપાય હાલો. અરે વાહ, હવે કપડું આપો તેન. કપડાં આપો અપેક્ષા આંટીને. શ્રીના હવે અમારી કામ કરવા માંડી. હો અપેક્ષા આંટી, તમને ખબર છે કાલ સાંજે બધી ડીશું મૂકી આવી, બધા છાલ્યા. અમને એમાં તો કુકર નહીં ઉચકી શકે તો કુકર પણ મૂકી આવી. કાચરી ના. હવે આપણે જોઈએ આજનો સુવિચાર. અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી, પણ અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર છે. જે વ્યક્તિ અભિમાની હોય એને ઘમંડ હોય છે કે મારે કોઈની જરૂર નથી, પરંતુ જેને અનુભવ થયો હોય જીવનમાં એ વ્યક્તિ એમ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે. હવે શ્રીનાને શોપિંગ કરવા જવું છે. બહુ જ ઉતાવળી થાય છે, ખૂબ જ એને ઉતાવળ છે. તો જુઓ, તમે જુઓ, શ્રીના ચપ્પલ પહેરીને પણ અહીંયા ગેટે ઊભી રહી ગઈ છે અને અપેક્ષા આંટીને મને એમ કહે છે ટાટા ટાટા. શ્રીના કરતો ડિસ્કો, કરતો કાચમાં જોઈને. શ્રીના પહોંચી ગઈ છે હવે શોપિંગ કરવા. કરતો શ્રીના, કરતો. અપેક્ષા આંટી ટ્યુનિક ટ્રાય કરી રહ્યા છે, કેવું લાગે છે એમ જોવે છે કાચમાં. શ્રીના હાથે એને ભેગી જાય ટ્રાય કરવા. સારું છે ઈ? હે અપેક્ષા કેવું લાગે છે? જો આ ટ્યુનિક સરસ, સારું લાગે છે ને? શ્રીના અને હું હવે શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ. ત્યાર પછી શ્રીના જુઓ રમે છે હવે ફેમિલી સાથે. હું તમને બતાવું. તો મારે કોની દીકરી થવાનું? શું કહે છે ઈ? શું કહે છે? હું તારી ઉપર બેસી જાય એમ કહે છે. જા તું એમ કહે છે ઈ. જા મારા છે. જા મારા દાદા જા જા કે તો દાદા મારા દાદા આપણે પી ટાટા જાવ શ્રીના લઈ જાય. ઓકે કે દાદા મારા આમ તો બા એના બાપે વહી ગઈ જો. એ જો તો
જા બા મારા છે કે દીકરી થવા તાલી માર આલ મોટર માં જા કે તો જા તું દાદા પાસે જા આ તો જાતે આવતી ને અમારા દાદા છે હવે આવતી ને અમારા દાદા છે ઊંધા જો હવે અમે ઢોસાનો પ્લાન કર્યો છે તો અમે અત્યારે ઢોસા બનાવી રહ્યા છીએ તો તેના માટે અત્યારે સૌથી પહેલાં અમે બટાકાનો મસાલો બનાવીએ છીએ તો ગાઈસ તમે જોઈ શકો છો બટાકાનો મસાલો બનાવવા માટે તેલમાં આદુ મરચીનો વઘાર કરીને તેમાં કાંદા અને ટામેટાં નાખીને મસ્ત મજાનો વઘાર કરીશું બાકીના બધા મસ્ત મસાલા નાખીને ધાણા લીંબુ જીરું મસ્ત મજાનું મિક્સ કરીને મસાલો રેડી કરી દીધો છે સાંભાર બનાવવા માટે દૂધી કાંદા બટાટા અને ટામેટાં વિવિધ પ્રકારના વેજીટેબલ નાખીને મસ્ત મજાનો સાંભાર તૈયાર કરી લઈએ રાઈ જીરું આદુ મરચી સુકલ મરચું આ બધું આપણે આને અલગ અલગ પ્રકારનું વેજીટેબલ નાખીએ અને સરસ મજાનો સાંભાર રેડી કરીએ આને પૂરેપૂરું આપણે કરવા દઈએ અને પછી આપણે તેને દાળમાં મિક્સ કરી દઈશું સાતળેલા વેજીટેબલ નાખીને સાંભાર પણ તૈયાર થઈ ગયો છે સૌથી પહેલાં અંધારું પણ થઈ ગયું હતું પરંતુ છોકરાઓને તો હજી રમવાનું બંધ થયું ન હતું કેમ કે આજે તો રવિવાર છે છોકરાઓ માટે તો ખૂબ જ આનંદનો દિવસ રજાનો દિવસ છોકરાઓને આજે એકદમ શાંતિ ફ્રીડમ કેમ કે એને કાંઈ આજે સ્કૂલની ઝંઝટ નહીં ટ્યુશનની ઝંઝટ નહીં એટલા માટે છોકરાઓને તો આજે શેરીમાં સાયકલ ચલાવવાની ખૂબ જ મજા આવી ગઈ શ્રીનાને તો ખૂબ જ મજા પડી જાય અપેક્ષા આવે ને એટલે એ શ્રીનાએ આપણું દૂધ નથી અપેક્ષા આંટીનું આપી દો આપી દે દઈ દો હાલો દઈ દે અહીંયા ક્યારે આવી ગઈ અપેક્ષા આંટી પાસે હે શ્રીના તું ક્યાં છો અપેક્ષા આંટી પાસે છો અહીંયા ક્યારે આવી ગઈ કે હા શું કહે છો એમને મેં કીધું ક્યાં ગઈ શ્રીના ત્યાં તો અહીંયા ઈ બેઠી બેઠી જો મથે છે તું કાંદા કટિંગ કરશો ને એમાં આજ તો ખારી બનાવવાની લાગે છે અપેક્ષા મજા આવે ખારીઓ ને બાજરીના રોટલા ને મને તો બહુ ભાવે એ બેન હાલો પછી આખું બળશે જો આમજો પછી હાથ આખું એ અડાડશે ને એટલે એ કરશે જરીક વારે જો હાલો ઉપર હાલો ઉપર જઈએ ચાલો હાલો ઉપર જઈને મમ્મ બનાવી દઉં ચાલો મારા દીકરાને મમ ખાવું છે જોયું આખું બળી આખું ટાટા કહી દો હાલો અપેક્ષા આંટીને ટાટા કે એને આખું બળે છે એટલે હો આપણા ઘરે જવાનું છે ત્યાં નહીં હાલો આ ટેમ્પો લઈ લે શ્રીનુ ટેમ્પો લઈ લે ને હાલો ઘરે અરે એમાં દીકરા નજી આખું બળે છે તો કાંદા ન અડતી હોય તો આવો જય શ્રી કૃષ્ણ કેમ છે મારા ફુવા ક્યાં ગયા અમને સારું બસ જો શ્રીનાને લઈને ઉપર જાતી હતી મેં કીધું હાલો આપણે ઉપર જાવી ત્યાં હું તમને જોઈ ગઈ હાલો ચાલો હવે ઢોસાનું બેટર પણ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ઢોસા પણ બનાવી લઈએ તવીની અંદર બેટર પાથરીને તેના રાઉન્ડ શેપની અંદર આપણે પેપર પહેલાં રેડી કરીએ ત્યાર પછી તેની અંદર આપણે અત્યારે મસાલા ઢોસા બનાવીએ છીએ ત્યાર પછી આપણે તેની અંદર મસાલો નાખીશું તમને બધાને પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે ને ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમી લઈએ તમે કોમેન્ટમાં જણાવજો કોને કોને ઢોસા ભાવે છે શ્રીના હજી તો અમે માંડ જમીને થયા છે તો હું આ કામ વધારે ચાલો હવે અમારી ઘરે મહેમાન આવ્યા હતા તે પણ અત્યારે જતા રહ્યા છે તમને અમારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી ગુડ નાઇટ